ચુડા કેજીવીબી હોસ્ટેલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓની ગંભીર હાલત થવા પામી। હોસ્ટેલમાં જમવાનું આપવામાં આવતું હોય જેમાં ફૂડ પોઈઝનિંગની અસર થવાથી 50 ઉપરાંત દીકરીઓને હોસ્પિટલમાં ખસેડાઈ। ચુડા કેજીવીબી હોસ્ટેલની ઘોર બેદરકારી સામે આવી છે। હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓની ગંભીર હાલત થવા પામે। હોસ્ટેલમાં જમવાનું આપવામાં આવતું હોય જેમાં ફૂડ પોઈઝન થવાથી 50 ઉપરાંત દીકરીઓને હોસ્પિટલમાં ખસેડાઈ છે। હોસ્પિટલમાં ફરજ પરના વોર્ડની મેડમની હોસ્પિટલમાં ગેરહાજરી પણ જોવા મળી છે। તેમજ તત્કાલ હોસ્ટેલની અંદર પણ દીકરીઓ સારવાર હેઠળ છે। ચુડા સામૂહિક આરોગ્ય સ્ટાફ સહિત THO વાજા પણ ખડેપગે જોવા મળ્યા। હોસ્પિટલ તેમજ કેજીવીબી હોસ્ટેલ ખાતે વાલી અને લોકોના ટોળા જમ્યા। આ વાતની જાણ પોલીસને થતા સહિત પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગતું હતું કે પૂર્વ મામલો બહાર ન આવે એટલે પત્રકારને પણ બહાર કાઢવામાં આવ્યા। ત્યારે આ બાબતે પૂછતા દીકરીઓમાં પણ ડર ભર્યો હોય તેવું લાગી રહ્યું છે। દીકરીઓની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તેમજ જેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓને વાસી ખોરાક આપવામાં આવે છે। તેમજ હોસ્ટેલ દ્વારા એક પણ વાલીને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી। જો વાલીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે ત્યારે ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રથી સુરેન્દ્રનગર રિફર કરવા માટે 108 તેમજ પ્રાઇવેટ વાહનો દ્વારા દીકરીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ વાલીઓમાં ખૂબ જ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે। કેટલીક દીકરીઓનું આરોગ્ય લથડ્યું તે પણ આંકડો દેવા કોઈ તૈયાર નથી। ત્યારે આ બાબતે પત્રકારને રોકવામાં કેમ આવ્યા તે પણ એક મોટો સવાલ બની બેસ્યો છે। ક્યાંક ને ક્યાંક એવી પણ પરિસ્થિતિ જોવા મળી હતી। આ મોટી વાતને નાની વાત બનાવી રફે દફે કરવાની હોય તેવું પણ વાતાવરણ જોવા મળ્યું છે। અવારનવાર દીકરીઓને વાસી ખોરાક આપવાનો હોવાથી આવી મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેવું હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। તમને ખબર છે આ બધા છોકરાને લગભગ 100 થી 200 છોકરીઓ છે, બધાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। મારી છોકરીએ મને કીધું કે સાંજનું ખાવાનું અમને રાત્રે આપ્યું છે। એ સવારે બનાવ્યું હતું ને, સવારે બપોરે નહીં, સવારે બનાવેલું રાત્રે આપ્યું છે આ લોકોએ। આ એમના છોકરા નથી, અમારા ગરીબના છોકરા છે, એટલે આવું કરવાનું। આ ઘટના બની તમને જાણ કઈ રીતે ખબર? મને એક પણ કોઈની જાણ નથી આવી। જે બીજી છોકરીના કોઈ વાલી આવ્યા હતા એ લોકોએ મારી છોકરી દ્વારા ફોન કરાવડાયો। મારી છોકરી રડતી હતી ફોનમાં કે પપ્પા મને લેવા માટે આવો। હું દોડતો લેવા માટે આવ્યો છું કામ પરથી। ઇમરાનભાઈ મોહમ્મદભાઈ ઢોડીસર રડોલથી છું। મારી છોકરી અહીંયા હોસ્ટેલમાં કેજીબીમાં રહે છે અને સાયન્સ સ્કૂલમાં ભણે છે। એટલે સવારનું બનાવેલું સાંજે જમવા આપ્યું છે, તે પછીની છોકરીઓને તકલીફ પડી છે। બધી છોકરીઓ વાલીને ફોન કરવાનું કીધું। બેને ત્યાંથી જે કેજીબીમાં બેન રહ્યા એમને ફોનમાં વાત નથી કરવા દીધી। ત્યાંથી દવા આપી, એમને પેટમાં દુખતું હતું મારી છોકરીને, ત્યાંથી દવા લી, બાકી વાત નથી કરવા દીધી। બેન જે દિવસે ત્યાં પહેલાં વૈશાલી બેન કરીને હતા, એ બેનનું કામકાજ કમ્પ્લીટ હતું। અત્યારે જ્યારના તે બેન આવ્યા છે બીજા બેન, એ બેન નથી ફોનમાં વાત કરવા દેતા છોકરીઓ સાથે, કે નથી કોઈ જાતનો નાસ્તો ઘરનો રાખવા દેતા। ચોખ્ખી ના જ પાડે છે। કયું ગામ તમારું? રડોલ। રડોલની કેટલી છોકરીઓ ભણે? રડોલની અમારી 15 છોકરીઓ છે। કેટલી છોકરીઓ ખરાબ છે? અમારી 2-3 છોકરી જ કમ્પ્લીટ છે, બાકી 12 થી 13 છોકરીઓ બીમાર છે। અમુક છોકરીઓ લીંબડી લઈ ગયા છે ને અત્યારે ત્યાંથી અમને સુરેન્દ્રનગર લઈ જાય। એ પહેલાં અઠવાડિયા પહેલાં હું અહીંયા તો પાણીની તકલીફ હતી। અમે બેને કમ્પ્લેન કરી કે પાણી નથી મળતું છોકરીઓને। આખો દિવસનો 10 કુલર લાવતા હતા, એમાંથી એવડા એ બધી છોકરીઓને પાણી પાય 2 ગ્લાસ આખા દિવસના દેતા। હવે આખા દિવસના આપણે પાણી પીએ તો કેમ થાય 2 ગ્લાસમાં? એ બેન 2 ગ્લાસ દેતા। પછી અમે અત્યારે 25 કરાય, તે પછી 30 કુલર કર્યા। પાણીની તકલીફ સોલ્વ થઈ ગઈ હતી। તો કાલે એમને બધી છોકરીઓને વાસી જમવાનું આપ્યું, તે પછીની આ તકલીફ પડી છે। ઘટના બની છે ચુડા તાલુકાના કુડલા ગામની છું। મારી 2 દીકરીઓ ચુડામાં ભણે છે। એમાં મારી એક દીકરીને ઝાડા ઉલટી થઈ ગયું છે અને એને મોટી દીકરી અહીં દવાખાને લઈને આવી। પછી અહીંયા મારા જેઠ નોકરી કરે ને, એમને અમને ફોન કર્યો એટલે એમાં આવ્યા છીએ। અને ત્યાંના હજુ હોસ્ટેલના બેન કે કોઈ શિક્ષક કે કોઈ અધિકારીએ હજુ વાલીને જાણ કરી નથી, તો એમને જાણ કરવી પડે ને। એટલે તમને કેવી જાણ થઈ? અમને આ મારા જેઠ દવાખાનામાં નોકરી કરે છે ને, એમને ફોન કર્યો કે તમારી દીકરીને આ લાયા છે। અને ઈવડા એમને તો હજુ અમે ડેલોય નતા ખોલતા, અમે પરાઈને ડેલો ખોલાવરાયો ને બીજી છોકરીઓને અમે આ દવાખાને પછી લઈને આવ્યા। ડેલો બંધ કરવાનું કારણ શું હોય શકે આમ તમારા? ઈવડા એમને એવો ડર હોય ને કે અમે ફસાઈ જઈશું, કે અમારો વાંક આવશે કે ખાવાનું શું આપે છે શું નહીં, એટલે જ્યારે ઘટના બની તરત જ હું શુક્રવારે ત્યાં ઓપીડીમાં મારે બેસતો હોઉં છું। ત્યાં મને સમાચાર મળ્યા મોડલ સ્કૂલની દીકરીઓને
ફૂડ પોઈઝન થવાના કારણે પહેલાં થોડી દીકરીઓ આવ્યા પછી તરત જ ખ્યાલ આવ્યો એટલે બીજો લોટ આવ્યો એટલે તરત જ પ્રાંત અધિકારી સાહેબ કલેક્ટર સાહેબને સૂચના મળી ત્યાં મેં પણ અધિકારીઓ સાથે વાત કરી જે કંઈ અત્યારે તો પ્રાથમિક તો એવી છે કે દરેક દીકરીઓને અત્યારે પહેલાં બચાવવાનું પ્રયત્ન કરીએ છીએ અને ઘણી બધી દીકરીઓને સારવારને બાટલા ચડી ગયા છે એટલે સારું છે. લીંબડી પણ 35 જેવા દીકરીઓ ત્યાં આવ્યા જેમાંથી 3 કે 4 દીકરીઓને સુરેન્દ્રનગર વધારે થોડી ગંભીર હોવાના કારણે ત્યાં આપણે એમને રિફર કર્યા છે. એ ઉપરાંત અહીંયા પણ જેટલા લાગશે કે સિરિયસ જેવું છે તો જ આપણે ત્યાં એમને મોકલવાના છે. પણ તંત્ર આરોગ્ય આપણું લીંબડી અને ચૂડા એટલે બે જગ્યાએ બહુ સારી રીતે ટીમ પણ કામ કરે છે, ડૉક્ટરો સ્ટાફ મિત્રો પણ કામ કરે છે, સામાજિક પણ બધા લોકો સંસ્થાના કે અન્ય લોકો પણ આવી ગયા છે. આમાં જે કંઈ ઘટના હશે તપાસના અંતે પગલાં લેવાશે ને કરશે જ જે કંઈ એજન્સી જમાડે છે જે કરે પણ આપણા દર્દીઓ બચી જાય એના માટે આપણે એના માટે કલેક્ટર સાહેબ મેં આવતા ફોનમાં પણ વાત કરી છે. સાહેબે કીધું અત્યારે પ્રાથમિકતા આપણે દીકરીઓ બચી જાય, દીકરીઓ જે ભણતી હતી દીકરીઓ બધાને સારવારમાં છે એમાંથી ગંભીર હોય એની કાળજી લેવાય અને બચી જશે. ઘટના ઘટી છે. મારું નામ શિવભા રાણા, હું ગામ ઝોપાડાનો વતની છું અને હોસ્પિટલના લગતી કંઈ પણ જાણકારી મળે એટલે હું તરત જ સરકારી દવાખાને આવીને મદદરૂપ થઉં છું. મને તત્કાલ કોલ આવેલો શરીફભાઈ કરીને ગોખોલવાળાના સામાજિક અગ્રણી છે કે ભાઈ કેજીબીમાં ફૂડ પોઈઝન થયું છે, 70 થી 80 દીકરીઓને ફૂડ પોઈઝન થયું છે અને તાત્કાલિક તમે આવો, તમારી સેવાની જરૂર છે. તાત્કાલિક જ હું મારી ગાડી લઈને અને મારા ચોબાળા પીએચસી સ્ટાફ અને ચૂડા તાલુકા સ્ટાફને જાણ કરી તરત જ અમે અમારો સ્ટાફ ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રે પહોંચી ગયા હતા અને તત્કાલ એમની સારવાર ચાલુ છે. અને જેને વધારે તકલીફ હોય એ તેમને મદદરૂપ થઈને તેમના વાલીને ફોન કરીને વાલીને બોલાવીને તત્કાલ જ તેમને સુરેન્દ્રનગર મોકલી આપવામાં આવેલ છે. હોસ્ટેલની શું વધારે પરિસ્થિતિ છે? હોસ્ટેલની પરિસ્થિતિમાં તો અત્યારે વાતાવરણ થોડુંક બગડ્યું છે એવું વાલી દ્વારા જાણવા મળ્યું છે, પણ હોસ્પિટલમાં અત્યારે શાંત વાતાવરણ છે. બધાનો ચૂડાનો ગ્રામજનોનો અને સામાજિક આગેવાનોનો ફૂલ સપોર્ટથી અત્યારે બહુ વાતાવરણ સારું છે અને જે બીમાર છે એમને વધારે તકલીફ છે એમને સુરેન્દ્રનગર અને લીંબડી રિફર કરવામાં આવે છે. પ્રાઇવેટ ગાડીમાં પણ કરવામાં આવ્યા છે સામાજિક અગ્રણીઓ દ્વારા અને 108નો પણ પૂરતો સ્ટાફ છે તેમને દ્વારા પણ કરવામાં આવ્યો છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.